નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે અમુક લોકો 50 વર્ષની ઉંમરે પણ 30 કે 35 વર્ષના કેમ લાગે છે અને અમુક લોકો 30ની ઉંમરે જ 40 જેવડા દેખાવા લાગે છે? ચહેરા પર કરચલીઓ આવી જવી, આંખો નીચે કાળા કુંડાળા થવા, ચામડી લટકી જવી અને શરીરમાં કાયમ થાક રહેવો, શું તમારી સાથે પણ આવું થાય છે? આપણે મોંઘી ક્રીમો લગાવીએ છીએ, પાર્લરમાં જઈને હજારો રૂપિયા બગાડીએ છીએ, પણ અસલી તાકાત તો આપણા રસોડામાં જ છુપાયેલી છે. આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવાનો છું જે જો તમે રાત્રે સૂતા પહેલાં ખાઈ લો તો તમે તમારી ઉંમર કરતાં 10 વર્ષ નાના દેખાશો. આ ગેરંટી છે. ભાગ 1. શા માટે આપણે જલ્દી ઘરડા દેખાઈએ છીએ? મિત્રો, આપણું શરીર મશીન જેવું છે. જેમ મશીનને તેલ પાણી જોઈએ એમ આપણા શરીરને પણ અંદરથી પોષણ જોઈએ. અત્યારના ભેળસેળિયા ખોરાક, ટેન્શન અને અધૂરી ઊંઘને કારણે આપણા કોષો એટલે કે સેલ્સ જલ્દી મરવા લાગે છે. આને કારણે ચહેરાની ચમક જતી રહે છે. તમે જોયું હશે કે આપણા વડવાઓ 80 વર્ષે પણ તટ્ટાર ચાલતા અને તેમના ચહેરા પર એક અલગ જ તેજ હતું. કેમ? કારણ કે તેઓ કુદરતી વસ્તુઓ ખાતા હતા. આજે આપણે એ જ કુદરતી રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. ભાગ 2. એ જાદુઈ વસ્તુ કઈ છે? મખાણા અને દૂધ. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું મખાણા એટલે કે ફોક્સ નટ્સ અને દૂધના મિશ્રણની. મખાણાને આયુર્વેદમાં એન્ટી એજિંગ એટલે કે ઉંમર રોકનાર સુપરફૂડ માનવામાં આવે છે. મખાણામાં શું છે? તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે તમારી ચામડીને ટાઈટ રાખે છે. તેમાં કેલ્શિયમ હોય છે જે હાડકાં મજબૂત કરે છે અને તે લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે. દૂધનો પાવર. દૂધમાં રહેલું પ્રોટીન અને ટ્રિપ્ટોફેન રાત્રે તમને ઘસઘસાટ ઊંઘ આપે છે. જ્યારે તમે સારી ઊંઘ લો છો ત્યારે તમારું શરીર આપોઆપ રિપેર થાય છે અને તમે જવાન દેખાવ છો. ભાગ 3. કેવી રીતે તૈયાર કરવું? સ્ટેપ બાય સ્ટેપ. આ નુસ્ખો બનાવવો ખૂબ જ સરળ છે, પણ તેની રીત સાચી હોવી જોઈએ. 1. એક લોખંડની કઢાઈમાં અથવા સાદી તપેલીમાં અડધી ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી લો. તેમાં એક મુઠ્ઠી મખાણા નાખો અને ધીમા તાપે તેને શેકો જ્યાં સુધી તે ક્રિસ્પી એટલે કે કડક ન થઈ જાય. હવે 1 ગ્લાસ દૂધ ગરમ કરવા મૂકો, તેમાં આ શેકેલા મખાણા નાખી દો. જો તમને ગળ્યું ગમતું હોય તો સાકર એટલે કે ખડી સાકર અથવા મધ નાખો, પણ ખાંડ બિલકુલ નહીં. આ દૂધને 5 મિનિટ ઉકાળો અને પછી નવશેકું હોય ત્યારે પી જાઓ. ભાગ 4. આ પીવાના બીજા અદ્ભુત ફાયદા. જ્યારે તમે આ વસ્તુ રાત્રે સૂતા પહેલાં લો છો ત્યારે તે માત્ર ચામડી જ નહીં પણ તમારા આખા શરીર પર કામ કરે છે. મજબૂત હાડકાં. 40ની ઉંમર પછી ગોઠણ અને કમરનો દુખાવો સામાન્ય છે. આ દૂધ તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવશે. વજન નિયંત્રણ. મખાણામાં કેલરી ઓછી હોય છે પણ પેટ ભરાયેલું લાગે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હૃદય માટે સારું. તે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. તણાવ મુક્તિ. રાત્રે આ દૂધ પીવાથી તમને માનસિક શાંતિ મળે છે, જે ચહેરા પર કુદરતી ગ્લો લાવે છે. ભાગ 5. જવાન રહેવા માટેની બીજી 3 ખાસ ટિપ્સ. માત્ર ખાવાથી નહીં પણ આ આદતોથી તમે 10 વર્ષ નાના દેખાશો. 1. પાણી સાથે મિત્રતા. દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીઓ. પાણી તમારી સ્કિનને હાઇડ્રેટ રાખશે અને કરચલીઓ પડવા નહીં દે. 2. સનસ્ક્રીન અને નેચરલ પેક. બહાર નીકળતી વખતે ચહેરો ઢાંકો અને ઘરે અઠવાડિયામાં 1 વાર દહીં અથવા મધનો ફેસ પેક લગાવો. 3. હાસ્ય. સૌથી મોટી દવા હાસ્ય છે. જેટલા ખુશ રહેશો એટલું તમારું લોહી વધશે અને ચહેરો ખીલેલો રહેશે. સમાપ્તિ. મિત્રો, આ દુનિયામાં કોઈ એવી ક્રીમ નથી જે તમને રાતોરાત જવાન બનાવી દે, પણ કુદરતી ખોરાકમાં એ તાકાત છે કે તે તમને લાંબા સમય સુધી જવાન રાખી શકે. આજથી જ રાત્રે મખાણાવાળું દૂધ પીવાનું શરૂ કરો અને 21 દિવસમાં ફરક જુઓ. તમને આ વિડીયો કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે ઈચ્છો છો કે અમે આવા જ બીજા ઘરેલું નુસ્ખા લાવતા રહીએ તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહો અને કાયમ જવાન રહો.